सुरेंद्रनगर टैगोर बाग से लगभग हर नागरिक की बचपन की यादें जुड़ी हुई है, लेकिन आज असहाय और भ्रष्ट राजनीतिक नेता व सरकारी अधिकारियों के कारण हम नागरिकों को अपने टैगोर बाग की वर्तमान स्थिति को देखकर वास्तव में दुखी होना पड़ रहा है। समय आ गया है कि हम सब एकजुट होकर एक सकारात्मक आंदोलन चलाएं ताकि टैगोर बाग एक ऐसा उद्यान बन जाए जो कि एक बार फिर शहर का गौरव बन जाए। सकारात्मकता आदेश को आंदोलन को चलाने और लोगों को वास्तविक स्थिति से अवगत कराने के लिए अनुरोध करते हैं कि वीडियो को सुरेंद्रनगर के प्रत्येक व्यक्ति तक पहुंचाया जाए। यह वीडियो लोगों तक पहुंचेगा तो लोग मुझे सुझाव दे सकेंगे और हम सभी को उपरोक्त मामले में क्या करना चाहिए यह आपसे अनुरोध करते हैं। ગ્રીલ પણ અવારનવાર ચોરાઈ જાય છે, લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ પણ જાતની કામગીરી કરતા નથી, કારણ કે આમની ચામડી જ હવે જાડી થઈ ગઈ એવું લાગે છે। કોટેચાભાઈ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં કોઈ પરિણામ નથી એમ। અને બગીચામાં આ ગામમાં જે નાના વર્ગને ફરવા માટેનું કોઈ સ્થળ હોય તો ટાગોર વર્ષો જૂનો ટાગોર બાગ છે। કોઈ પણ જે અત્યાર સુધી જેટલી ગ્રાન્ટ આપી છે એના હેતુ ફેર કરીને અન્ય વાપરેલ છે। બગીચાની કોઈ સુવિધા કરેલ નથી, કોઈથી સફાઈ થતી નથી અને સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા કોઈ રાખવામાં નથી આવતા। રાત્રે દિવસે આવારા તત્વો અહીંયા ફરે છે, કોઈ સિક્યુરિટી વાળા કોઈ છે નહીં, કોઈ સિક્યુરિટી વાળો કોઈ હાજર જ નથી હોતા। કોર્પોરેશન ધારે ને તો ડેમમાંથી ડાયરેક્ટ કનેક્શન આપેલું છે અને ધારે તો 5 કલાકની અંદર આ તળાવ ભરી જાય એવું છે। અને પશુ પંખીઓ પ્રાણી વિના ઘણા પશુ પંખીઓ માછલાઓ મરી ગયા છે, છતાં આ લોકોને કોઈને જીવદયાની કોઈ એવી ભાવના નથી અને માત્ર ને માત્ર રાજકીય વસ્તુ મગજમાં રાખીને જ આ તળાવને ભરતા નથી। આ તમે બધા મિત્રો અત્યારમાં ભેગા થયા છો તો તમે શું પ્રવૃત્તિ કરો છો? અમે લોકો અહીંયા યોગા કરી છે, યોગા, એક્સરસાઇઝ, વોકિંગ બધું જ કરીએ છીએ। વોકિંગ ટ્રેડ એટલી બિસ્માર હાલતમાં છે ને કોઈને ચલાય એવી પોઝિશન નથી। પેલી બાજુની સાઈડમાં કોઈ ચાલી શકે એવી કોઈ નકરી ગંદકી જ હોય છે, નકરી ગંદકી ઉપર એટલી ગંદકી જ હોય, ગોતરા પડી રખડતા હોય એટલે એનું મળ ને એવું બધું પડ્યું હોય એટલે લોકો ચાલી જ નથી શકતા। બધું કૂતરાનું બધું મળ ને એવું બધું પડેલું હોય છે, કોઈ વોકિંગ ટ્રેક ઉપર ચાલી શકતા નથી। અને અહીંયા સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ જાહેરમાં કચરો બાળી નથી શકતા, પણ નગરપાલિકાના કર્મચારી અવારનવાર કચરો આ તળાવને અત્યારે ઉનાળાનો ટાઈમ છે, સુકાઈ ગયું છે। વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરે, ગંદકી દૂર કરે તો અહીં નૌકા વિહાર થાય એવું છે, બાળકોને મજા આવે એવું છે। અને અત્યારે તમે જુઓ તો બગીચાની ચારેય બાજુ આવી રીતે લાકડાના ઢગલા પડ્યા છે, ટ્રેક ઉપર કોઈ ચાલી શકતું નથી। તો આ અંગે અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં હજુ સુધી કોઈ કામ કરેલ નથી। આગળ તમે જુઓ તો ખૂણા ઉપર બધા ફુવારા આંતર બધું હતું, બધી વસ્તુ બંધ થઈ ગઈ છે। તો તાત્કાલિક આ બધી સુવિધા આપવા માટે તંત્રને વિનંતી કરવામાં આવે। ગ્રીલ પણ અવારનવાર ચોરાઈ જાય છે, લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ પણ જાતની કામગીરી કરતા નથી, કારણ કે આમની ચામડી જ હવે જાડી થઈ ગઈ એવું લાગે છે। કોટેચાભાઈ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં કોઈ પરિણામ નથી એમ। અને બગીચામાં આ ગામમાં જે નાના વર્ગને ફરવા માટેનું કોઈ સ્થળ હોય તો ટાગોર વર્ષો જૂનો ટાગોર બાગ છે। કોઈ પણ જે અત્યાર સુધી જેટલી ગ્રાન્ટ આપી છે એના હેતુ ફેર કરીને અન્ય વાપરેલ છે। બગીચાની કોઈ સુવિધા કરેલ નથી, કોઈથી સફાઈ થતી નથી અને સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા કોઈ રાખવામાં નથી આવતા। રાત્રે દિવસે આવારા તત્વો અહીંયા ફરે છે, કોઈ સિક્યુરિટી વાળા કોઈ છે નહીં, કોઈ સિક્યુરિટી વાળો કોઈ હાજર જ નથી હોતા। કોર્પોરેશન ધારે ને તો ડેમમાંથી ડાયરેક્ટ કનેક્શન આપેલું છે અને ધારે તો 5 કલાકની અંદર આ તળાવ ભરી જાય એવું છે। અને પશુ પંખીઓ પ્રાણી વિના ઘણા પશુ પંખીઓ માછલાઓ મરી ગયા છે, છતાં આ લોકોને કોઈને જીવદયાની કોઈ એવી ભાવના નથી અને માત્ર ને માત્ર રાજકીય વસ્તુ મગજમાં રાખીને જ આ તળાવને ભરતા નથી। આ તમે બધા મિત્રો અત્યારમાં ભેગા થયા છો તો તમે શું પ્રવૃત્તિ કરો છો? અમે લોકો યોગા કરી છે, યોગા, એક્સરસાઇઝ, વોકિંગ બધું કરી